પાટણની ધારપુર હોસ્પિટલ વિવાદમાં આવી છે। દર્દીઓને ખરાબ દૂધ આપવામાં આવતું હોવાનો આરોપ લાગ્યો છે। એક્સપાયરી ડેટ વાળું દૂધ દર્દીઓને અપાયું હોવાનો આરોપ લાગ્યો। 11 તારીખનું દૂધ આજે અપાયું હોવાની ફરિયાદો ઉઠી છે। 2 દિવસ જૂની થેલીનું દૂધ આપ્યાની દર્દીઓએ ફરિયાદ કરી। ધારપુર હોસ્પિટલ ઇન્ચાર્જ વોટ્સએપ ગ્રુપમાં મેસેજ ફરતા થયા છે। ગાયનેક અને ટીબી વિભાગમાં 2 દિવસ જૂનું દૂધ આપ્યાની ફરિયાદ ઉઠી છે। આપણે હું દ્રશ્ય બતાવવાનો પહેલા પ્રયત્ન કરીશ। આ દ્રશ્યના અંદર જમી જોઈ રહ્યો છો કે ધારપુરમાં જે દર્દી હોય છે તે દર્દીઓને અહીંથી તમામ જાતનું ફૂડ છે તે અહીંયાથી આપવામાં આવતું હોય છે। અને આજે વહેલી સવારે જે ડૉક્ટર ધારપુરનું જે ગ્રુપ છે ઇન્ચાર્જ ગ્રુપના અંદર મેસેજ વાયરલ થયો હતો કે જે દૂધના અંદર જે ટીબી ડિપાર્ટમેન્ટ છે ગાયનિક ડિપાર્ટમેન્ટના અંદર એક્સપાયર્ડ દૂધ આપવામાં આવ્યું। અહીંયા હજી સુધી થેલીઓ પડી છે। આપણે હું બતાવવાનો પ્રયત્ન કરીશ। આપ થેલીના અંદર જોઈ રહ્યા છો કે આ જે થેલી છે તેના પર તારીખ મારેલી છે 11/10/2025। એટલે કહી શકાય કે 12 તારીખના દિવસે 11 તારીખનું એક્સપાયર દૂધ આપવામાં આવ્યું હતું ને દર્દીઓને તે દૂધ પીવડાવતાની સમય જે તે દૂધ છે તે ફાટેલું નીકળ્યું હતું અને ખાટું દૂધ નીકળ્યું હતું। ત્યારબાદ છે તે ડૉક્ટર ગ્રુપના અંદર જે પ્રશ્ન ઉદ્ભવ્યો હતો અને પ્રશ્નને લઈને તપાસ પણ શરૂ કરવામાં આવી હતી। આ જે ફ્રીજ છે આપણે હું ફ્રીજના અંદર દ્રશ્યો બતાવીશ કે જે ગાયનેક વિભાગના જે દર્દીઓ હોય છે તે ગાયનેક વિભાગના દર્દીઓ સહિત ટીબીના દર્દીઓને વહેલી સવારે એક દૂધનું પાઉચ આપવામાં આવતું હોય છે। પરંતુ જે એજન્સી દ્વારા જે દૂધના ઉપર જે એક્સપાયર ડેટ છે તે તપાસ કર્યા વિના તે દર્દીઓને દૂધ પહોંચતું કર્યું હતું ને તે દૂધ છે ત્યાંથી ખાટું અને ફાટેલું દૂધ નીકળ્યું હતું। ત્યારે તમામ મુદ્દો છે તે બહાર આવ્યો હતો। એટલે હાલ કહી શકાય કે જે ડૉક્ટર ઇન્ચાર્જ ગ્રુપના અંદર જે મેસેજ વાયરલ છે તે મેસેજ વાયરલ થતાની સાથે ક્યાંક ડીન તેમજ કોલેજનો સ્ટાફ તેમજ ધારપુર હોસ્પિટલનો સ્ટાફ છે ક્યાંક તપાસ પણ કરી શકે છે। પરંતુ કહી શકાય કે જે દર્દીઓને જે અહીંયા આરોગ્ય આપવાનું હોય છે પરંતુ અહીંયા દર્દીઓના આરોગ્ય સાથે ચેડા થતા હોય તેવું હાલ તો દેખાઈ રહ્યું છે। એજાજ મંસૂરી, એબીપી અસ્મિતા, પાટણ। તો જેમ આપણે સાંભળ્યું એક્સપાયરી ડેટ વાળું દૂધ આપ્યાનો આરોપ લાગ્યો છે। 11 તારીખનું દૂધ દર્દીઓને આપવામાં આવ્યું અને વોટ્સએપમાં મેસેજ પણ કરવામાં આવ્યો છે। જે ચેટના સ્ક્રીનશોટ તમે સ્ક્રીન ઉપર જોયા એવો આરોપ લાગ્યો છે કે આજે દૂધ આપવામાં આવ્યું હતું એ ફાટેલું પણ હતું। ધારપુર હોસ્પિટલ ઇન્ચાર્જ વોટ્સએપ ગ્રુપમાં મેસેજ ફરતા થયા છે। આપણી સાથે ધારપુરના આરએમઓ રમેશ પ્રજાપતિ ફોનલાઈન ઉપર જોડાયા છે। રમેશભાઈ, આજે હોસ્પિટલ જે ધારપુરની વિવાદમાં આવી છે એ વોટ્સએપમાં જે મેસેજ વાયરલ થયો એમાં જે થેલી દેખાડી છે એમાં કદાચ તારીખ પણ લખેલી છે। એવું કહેવામાં આવ્યું છે કે 2 દિવસ જૂનું દૂધ છે। શું વિગતો છે? ના, એ 2 દિવસ જૂનું નથી, 11 તારીખનું દૂધ આપવામાં આવ્યું છે। એટલે રમેશભાઈ, જે દર્દીઓ છે ને એ આરોપ લગાવી રહ્યા છે કે દૂધ આપ્યું હતું ને એ ફાટેલું હતું। હારે દૂધ કોઈને ખાટું લાગ્યું છે પણ જે અમે તપાસ કરી એમાં થેલીઓ 11, 12 અને 13 તારીખની 3 તારીખની અલગ અલગ મળી છે। એટલે આ કેસમાં તપાસ થઈ ગઈ છે? ના, ચાલુ છે। એટલે પણ રમેશભાઈ, દર્દીઓને, કારણ કે દર્દીઓ ઓલરેડી એ લોકો બીમાર હોય એટલે દર્દીઓ જ્યારે આરોપ લગાવતા હોય કે દૂધ ફાટેલું છે એટલે એક રીતે અહીંયા એક વાત સ્પષ્ટ થઈ ગઈ કે યોગ્ય ચકાસણી કરવામાં નથી આવતી। રમેશભાઈ, ચકાસણી અમારા ડાયટિશિયન એ લોકો કરતા જ હોય છે અને જે કોન્ટ્રાક્ટર છે એ લોકો પણ ચેક કરીને આપતા હોય છે। તો પછી આ જે ગ્રુપમાં મેસેજ વાયરલ થયો છે તો તમને એવું લાગે છે કે કોઈ વિવાદ કરવા માટે કરે છે? કારણ કે દર્દીઓ ફરિયાદ કરી રહ્યા છે, એમના પરિવારજનો ફરિયાદ કરી રહ્યા છે કે જે દૂધ અમને આપવામાં આવ્યું હતું એ ફાટેલું હતું। એ વાત સાચી છે કેમ કે 68 થેલી આજે વિતરણ કરવામાં આવી, એમાંથી 32 થેલીઓ 11 તારીખની હતી એક્સપાયર્ડ। એમાંથી કોઈને ખાટું લાગ્યું છે, બીજી કોઈ। એટલે રમેશભાઈ, રેગ્યુલર ચેકિંગ થાય છે ખરા ડેટનું ને એનું? હા, ડેટનું ને એનું એ જે વેન્ડર છે એ લોકો ડેટનું ચેકિંગ કરીને આપતા હોય છે અને ડેલી અમારા ડાયટિશિયન પણ એ લોકો ચેક કરતા હોય છે। એટલે રેગ્યુલર ચેકિંગ થતું હોય રમેશભાઈ તો આવી ફરિયાદો નોર્મલી ના ઉઠે? આ પહેલી વખત ઘટના બની છે। રમેશભાઈ, અહીંયા મુદ્દો એ છે કે ધારો કે આપણે હજુ આરોપ હોય ને આપણે એવું માની લઈએ કે ચલો દૂધ આવી ગયું છે તો આ તો ઓલરેડી જેમની તબિયત ખરાબ છે એમને આવું દૂધ આવ્યું તો એમની તો વધારે તબિયત ખરાબ થાય ને? એ વાત સાચી છે તમારી। એટલે યોગ્ય રીતે તપાસ કરવામાં આવે છે? હા, યોગ્ય રીતે તપાસ કરવામાં આવે છે અને જે આ ઘટના બની છે એનું પણ યોગ્ય રીતે તપાસ કરીને એની કાયદેસરની કાર્યવાહી કરી અને એજન્સી સામે દંડ ફટકારવામાં આવશે। આભાર રમેશભાઈ, આપ અમારી સાથે જોડાયા, વાતચીત કરી એ બદલ। તો જે આરએમઓ છે એવું કહી રહ્યા છે કે ચેકિંગ કરવામાં આવ્યું હતું, કેટલીક થેલીઓ હતી એમાં થોડી તકલીફ હતી।